પાણી આવ્યું ને રૂકી ગયા બધા. પછી નેહમાં ગયા, મારે ગાય જોવા દઈ. આ જે પેલા દિવસો કાઢ્યા ને એ જો તો ખબર પડે. ગાય જોવા દઈ મારી જર્મનનો કર્યો એવડો હતો મારે. એ કર્યો ભરીને આળિયામાં મૂક્યો ને પાણી આવ્યું હતું. હું વાહિંદા કરું ને તો રામો ને નાગો ને એ બધા છોકરા આમાં જડ્યા કે નાથી કાકી ભાગો, પાણી ગળી ગયું પાણેરામાં કે આમ આવે આપણે. મેં વળી જઈને કીધું કારીબેન બિચારી આવી, હું કહું પાણી આવે કે મને કે તેલ શોધીને કરે છે અને પાણેરામાં પાણી કોઈ ગળી જાય. હું તો એનું તગારું લઈને ઘેર પૂગીને તો પરબારું કહેવામાં નવેરું હતું ને એ નવેરામાં ગાય ફૂડ મોટી પણ એ લેબોખા હતા પાણી આવ્યું. એ કે ભાગો હજી કોરાના મકાન હતા અમારા, સણાઈ ગયા હતા, એથી ટાઈસ પાથરેલી હતી. એ કે ભાગો હું તો છોકરા હું કહું છોકરા ક્યાંય ગયા? આખે મને કે વાસળો પહેલી બાંધ્યો હોય, તું ઝપટ કરી હાલો ભાગો. એની આંગળી ઘરમાં દોરી માથે હુકાતી હતી. એમાં મને આજ આવી ગયું ને એ કૂપન ને કાગળિયા ને ખોટા ને ટકમાં હતા ને એ બધું રહી ગયું. પણ હિંહોરિયા શેડે બાંધવી તમને ટોપી નાને એવા ઉપર ભીના હતા તો પેલા દોરી માથે રહી ગયા. ને ભાઈ ગયા મને કે વાસળાને નથી લેવો. હું કહું તો મારે લેતા આવું વાસળાને. છોકરાને તો ખબર પડ્યા નથી, બધા ટોડારાને ધારી છોડી ગયા. ખીર બધા દૂધી બધી ચોપડી બોકા બાપાની ખાંડની બહુને પડી ગઈ એટલે દૂધને પડી પાણીનો ગોરો મારો ભરે આખો. એ તો પાણી આવ્યું. અરે કે હવે કામ કરો માન નીકળ્યા બધા. અહીં વાડી આવ્યા હતા. આ ક્યાં રહેવું? ક્યાંય આખર નંબરે રહેવાનું, કોઈને નરિયાવાળું મકાને ન મળે. કામ કરું એ કે હવે કામ કરીએ હાલો. કે આના પેલા હતા બધા એવા જૂના મકાન બધા તો આ મકાન બીજા નહોતા ને એક કડું થયું નેહમાં ગયા બધા અહીંથી ફરાય માયા મુંજાને રોજ બાદમાં સામાનો ખાટલો નાખી દીધો. બધા માયા મુંજાને ગયા. પેલી 11 આવતી હતી ને એને ઘરમાં ચોખા ને બોખા ને એવું ને ગામે બંધ, ગામમાં ન જવાય. ગામમાં ક્યાં જાય લેવા દેવા? એ બિચારે કોઈ ચોખા કર્યા કોઈ કંઈ કર્યું ને એવું એકાદી બધા દીકાઈ ગયા. પછી એક દી ભૂવા હતા ત્યાં કર્યું હતું, ત્યાં બધા ખાવાઈ ગયા. જરાક ઓલું થયું ને મેં જરાક આશરો ને કે હવે આપણે ભાગી જઈએ, આપણે વાડેતરમાં વૈયા જાય. ત્યાંથી ભાગ્યા અહીં વાડેતર આવ્યા. વાડેતરમાં આવ્યા. હા વાડેતર નહીં વાડેતર રહેતા હતા. એ કે હવે કામ કરું? એ કે ગામમાં તો જવાય ને ભગુડા ત્યાં ગામમાં જઈને ગોરિયર તો થોડોક બાજરો હોય કે દરાઈ આવી ફેરો. એ મોહન લગભગ તો ગયો તો ફેરો તપા કરી તો પણ તાર બાપો અડધો પણ બાજરો હોય કે લઈને દરાઈ આવી. ભગુડો ને હતા ને તે કે બાજરો નો કાઢ દે. બાજરો એ કે ચડાવી દીધો મેં પાણીનો ઉપર ત્યાં શેરીમાં. એની મા હતી મણી ડોકી એ સારી હતી. એ કે બિચારા ગામમાં જાય એમ ન હોય તો ખાઈ કામ હોય તો બાજરો એને કાઢી દો તો એ ખાય. બાજરો કાઢી દીધો તો જરાવતા આવ્યા. એ કે લાડુમાં કે અટાણે બધાય ભેરા ખાઈ લઈ જાય. પછી રેતીવાળું છે ને એનું ત્યાં કર્યા માણીગા સુલા કર્યા ને ત્યાં રોટલા કર્યા ને ગવાર હતા લાડુમાં ખેતરમાં. ગવાર ઉતારીને એનું શાક નાખ્યું ને કંઈક આથણા ને એવા હતા. ના બાજરો દરે ખાવા બેસે ને તે રોટલાની પૂરવા જ ન થવા દે. એટલા જણા આખા વાળા જણા બધા ઘોડીને બાયું કાઈ ગયું. રોટલા એક બે ખાઈ જાય એવું બધા જેવા આથણા ને કોઈ કહે ને હતું ને બધું સાવી ગયા. પછી કે હવે હો ખાઈ લોટો તો થોડો બચી દીધો હો ને કેસ ખાઈ. બીજે દી કે હાલો હવે પાણી ઉતર્યું ને તે ગયા અમારે ઘેર જાય ને તો નો ઉકળે હાકર કે
કઈ એલું અને વાથી થોડો કરજન પાઇટારો થયો એની કોઈ ખૂણો હતો ને એ પડી ગયો. તાર બાપાને કહો બહાર ને તું પડતું ખાકર ઉગાડી પણ બહાર ઉઘડે તો થાય ને પેલો ગોરો તણાઈને આડો દેવાય ગયો ને પેલી પાટલી મોટું ચણાનું ને એટલા પાયા પેટીના એ આડી થવાય એ કે હું ન સડું ત્યાં માલિકોરે કે હું હોય હું કામ હોય ત્યાં માલિકોર અહીંથી સડીને આમ ઉતરી જાઉં ને તો ખબર પડે હું સડીને માલિકો રહેશે તો જોયું ને તો ગોરો આખો પાણીનો ફરે એ ત્યાં પડ્યો ગોરો ને ઓલી પેટી ચણાઈ ને પાયા આવ્યા હતા એ પાયા પીંડલું ઉપાડીને આમ કરીને પાવડો મારી ને તો એટલે જ એમને ઠેપું ઉપડે ટાઈસમાંથી ઈવામાં ખૂટી ગઈ પેટી બહાર કહ્યું ને માન ઠાકરની ઉકાળી પછી હું કહું ચકો મારો જોઈએ તો પેટી આડી નડે માન અટખાંગું બળ્યું પછી આ પેટી કાઢીને તો એટલા પાયા ને એટલો માલિકો કાપ ને આમ કાંચીમાં ખરોખર થઈ ગયો હતો પાણીના નેવા બરોબર હતું પાણી એટલું પાણી આવ્યું છે જગન બાપાની ત્યાં કોઈ દી ન જતો એને એમ કે પાણી વેચ્યો ભંડારીને બાપો બે જ ત્યાં મેળવીને માથે હવે કામ કરું ભીમ મંડી ચરવા ઉપર આખો ન રહ્યો પછી કે હવે જેઠા હતા પાસે વયા જાય પછી લાકડાની સીડી હતી તો તને સાંભળતી મારી કોર હતી લાકડાની સીડી પગાવાળી લાકડાની સીડી હતી ને જગન બાપો ઉપર ચડ્યો શાંતિ ડોહી હાકર પકડીને ભીખને ત્યાં દાદરામાં બેઠી રહી ભીખ ત્યાં તરે પાણીમાં રાત નામ ખાધી પાણી ઉતર્યું ને તો એ ઘેરાયા જોતો એનો ભૂંડાઈ આવી દીધી વાતો જવાની ને અટાણે રોકી લીધું ન કરી રાયણ પાસે છે ને એ કાપના બધો ફરી ટેગલા ને અમે ત્યાં નાખ્યા હતા ત્યાં સુકેન્દ્ર રાખ્યું ને ત્યાં અમે વાર્યું હતું ત્યાં ઉકળાઈ બે ખાતા અમારે એ અટાણે વારી ગયો સૂકું મગ થયા હતા મગ થયા ને ઘઉં અમારા ને મગ ભોજા બાપાને ઘંટી દઈલી ને છોકરા અમે ગયા નથી ભળી આવ્યા ને મગ ગયા તે પલરી ગયા ખાવ મગ એ મગ માલિકો નાખી ને ધાન કર્યું તે ભેરા ખાઈ ધાન સાઈ ને ધાન કામ ખાવું બીજું હોનાર જ થયું તઈ હોનાર જ ને હાટે માપ શેઠથી એવા કાઢ્યા દી અટાણે તમે હોય તો વયું જાઓ હાંજ મોટ કે એવું? હા 3 ગાવ અહીંથી ઓજ જ થાય 3 ગાવ એટલે 3 કિલોમીટર 3 ગાવ આવું ને 3 ગાવ જાવું ઓજથી કામ આવતું હતું ઘેરથી બધું લેતું જાવું દૂધનું ટીપું લેતું જાવું ખાંડસા લેતા જવા શાક રોટલા શાકનું ટીપું હોય એ બધું લેતું જાવું ને હાલીને જાવું ત્યાં પૂગવું ત્યાંથી પાછા આવીને બાપે કહ્યું હતું ભગવાન એ મરી ગયા ને આપણે મરી જવું એ કે નાથીને કહી ન જવું હોય તો કોઈ નહીં હો રાહતમાં તો ન જાય તો ખેતર થઈ જાય જે આવે સગન બે છોકરીઓનું હું તેની માથે એટલે ભજનમાં સતવાણી આવે ને તે હું કોરો રાતા હાવ હવા થઈ ગયું કયું પૂછ્યું ઘરમાં તે બટેકા ભાંગું તો બપો બપો કે આ નાથી કેવી અટાણે બટકા ભાંગે ને તાપનો ફડકો કર્યો અરે હું કહું આવતા મોડું થઈ ગયું અરે એ કે તો ઓલા લોકગીત આવતા ભજનમાં હાજી 10:30 વાગે અરે લોકગીત આવ્યા કે સુઈ જાઓ થઈ નીંદરું ન આવતું હા એ મારા તઈ તો લાઈટ કે એવું કઈ હતું નહીં ને લાઈટ કેવી દીવા ને અંજવારી સુધી મોતી જેવું તો પંખા ને કઈ અટાણ તો પંખા વગર માણે રહી ન થકતા તો પેલાના દિવસો નીકળ્યા ને એવો એક દિનો નીકળે સુપડામાં પડ્યા રહેતા ઈતે દેખીતું છે ને કે પેલા ખાવાનું નહોતું ગુલાબ વાવી જાત એટલે ખાવાનું છે તો માણસને ખાવું છે પીછું પેલું વાવી જાત ગાથી છે ગુલાબ ફળ દુખાવાનું તાર ન જાવું તારે મને જેવું કંઈ ખરાબ નથી મોકલતું મને મજા આવે છે હું જાઉં
ચોઈસના વિવાહ કહેરમાં નીલી વીજળી છે ને એના ઘેરમાં છે ને વાંચવા આપણા પાસે ક્યાંક થતું હોય નહીં એવો જ ભાવ થતો હતો બાકી આપણને બાપાને કહેતા અમે ત્યાં બોલી જાય બધા હા ગુલાબ ને હું નાખી આ બધા વસ્તાવીનો દાયરો ને જીવ ગુલાબ બગાન તો તમે ફૂલ જોઈ ગયેલું હા કેટલો સમય તમારે ભેગા રહ્યા હતા ગુલાબ બગાન ઘણું યો વિકુલ એવા પછી પાછો થયો એ થાય કંચન પેટમાં હતી 1 મહિના એ પાછળ હવે કામ કરું સગનજીને કેલો લાગે એવા હતી લાડુમાં ને મને કે તમે છે ને ત્યાં કેળમાંથી પરબારી આવી જાય હા કે હાડલો લેતી આવી હું એને આવી કે પહેરીને પછી ખાઈ લેવું તો કેળમાંથી પરબારી આવી પણ વધારનું કામ કરું હા એક નયો નંબર વખતમાં હા કોઈનું ખોટું બોલું એટલા આપણને નામ હા એટલા આપતા તો 10 રૂપિયા આપો ને હજી તો અગરબત્તી કરો વટાણમાં 10 રૂપિયા અરે બાપા હું તો તમે સમજતા નહીં તો કે કા મોરારજીને આપણે કંઈ લેવા દેવાનું હોય મોરારજી કોઈ આપણે ઓળખે નહીં ને બાકી ન રાખે છોકરીને જાન આવે તો મારે વાટીક્યું લેવું 2 10 રૂપિયા જોઈએ સગન આવીએ ને કોની લોટ લઈને કે આવે ને તો એમાં તમે વારી લેજો ને કંઈ સીધું લઈ તો લઈ જાય પાછા કાવડિયા દઈ દીધો એને સગન અમારા મૂળ નથી આવ્યા ને કરે દાંતવાળાને બાકી છે એ આવીએ તો એ દે આલ્યો 10 રૂપિયા દીધા હું ને ગીગન બાપાને જેવી મોરારજીને ગયો ત્યાંથી એવડાવ્યા 2 વાટકા લીધા 5 નો 1 2 વાટકા લીધા એ ફેરા ફેરમાં લીધી હા ફેરા લીધી ગયું મેં રાખ્યા કરીને આધે સાઈડ પડ્યા ગુલાબના પગ જો તો વિચાર થાય તને હા આ ભાવ ગુલાબ તારા પગ તો જો થાય તો કે મને તમારે પહેરી મજા આવે બધા પહેરી વાટવાની નવી મને કોઈ ખરાબ નથી એવું મોકલતો મજા આવે ત્યાં આવી અમે બધા ત્યાં વ્યારું પાણી કર્યા 2 વાટે ગયું હતા આ તો અહીં હતી પાંડાવદર જાન પાંડાવદરથી આવી એ વાત બી કાઢ્યા હોય તો ખબર પડે